નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 12મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના પરનો 7મો લેક્ચર છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ આ જે છે એ આપણા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. આ ચેપ્ટરની ઘણી અગત્યની બાબતો અગાઉના 6 લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની એટલે કે લેક્ચર નંબર 6ની હું વાત કરું તો આપણે પારજનનિક પ્રાણીઓ વિશે ભણી ગયા છીએ, એના પ્રયોજનો અથવા એની ઉપયોગિતા વિશે ભણી ગયા છીએ કે ભાઈ વિવિધ ક્ષેત્રોની અંદર પારજનનિક પ્રાણીઓ છે એ આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે. કોઈ જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવા માટે, કોઈ રોગનો અભ્યાસ કરવા માટે, જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે, રસીઓનું પરીક્ષણ કરવા માટે, રાસાયણિક દવાઓનું પરીક્ષણ કરવા માટે, આ તમામ ક્ષેત્રોની અંદર પારજનનિક પ્રાણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તે આપણને ઉપયોગી થાય છે. આ ચેપ્ટરના છેલ્લા ટોપિક તરીકે આજના લેક્ચરમાં આપણે બે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. એક આપણે ચર્ચા કરવાના છે ઇથિકલ ઇશ્યુ એટલે કે નૈતિક પ્રશ્નો પર, અને બીજી આપણે ચર્ચા કરવાના છીએ જૈવ તસ્કરી પર. આ બંને મુદ્દા આમ જોવા જઈએ તો થિયરી પોર્શન જ છે. એનસીઆરટીની અંદર જેટલી બાબતો આ બંને મુદ્દાઓ સંદર્ભની રજૂ કરેલી છે, આટલી બાબતો યોગ્ય રીતે આપણે સમજી લઈએ તો એનાથી બહાર જવાની કોઈ જરૂર નથી. એટલે આજના લેક્ચરમાં આપણે એનસીઆરટીમાં જેટલું છે એને લીટી ટુ લીટી વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. જરૂર પડશે ત્યાં એના એક્ઝામ્પલ લઈને પણ સમજીશું, અને અમુક જગ્યાએ એનસીઆરટીએ પણ એના પોતાના એક્ઝામ્પલ છે એ વ્યવસ્થિત સમજ કેળવાય એટલા માટે રજૂ કર્યા છે, તો એને પણ આપણે જોઈશું. પ્રશ્ન પહેલાં એ થાય કે ભાઈ નૈતિક પ્રશ્નો એટલે શું? બરાબર, આપણે બે ટોપિક જે ભણવાના છે કે ભાઈ નૈતિક પ્રશ્નો અને જૈવ તસ્કરી. તો એમાં નૈતિક પ્રશ્નોનો અર્થ શું થાય છે? તો બાયોટેકનોલોજી અને એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે જનીન ઇજનેરી વિદ્યાની વાત કરતા હોય, જીનેટિક એન્જિનિયરિંગની વાત કરીએ, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની વાત કરીએ છીએ, ત્યારે તમે એવા સજીવો તૈયાર કરો છો કે જે કુદરતી રીતે જે જનીન બંધારણ ધરાવે છે એમાં તમે કંઈક પરિવર્તન કર્યું છે. હવે માનવ પ્રેરિત આવું જનીન બંધારણનું પરિવર્તન ધરાવતા સજીવો છે એ તમે તૈયાર કરો છો, તો એના કારણે એવું પણ બની શકશે કે કુદરતી રીતે જે એક સંતુલન સ્થપાયેલું છે જીવસૃષ્ટિની અંદર, એ સંતુલનમાં ખામીઓ આવી શકે. તો આ બાબતનું ધ્યાન રાખવું એ એક આપણો નૈતિક મૂલ્ય છે અથવા તો નૈતિક પ્રશ્ન છે. બીજી બાબત, તમે જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા જે સજીવો તૈયાર કરો છો, જેને આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહીએ છીએ, એ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જે કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતી જાતિઓ છે એને નુકસાન ન પહોંચાડે, આ પણ એક પ્રકારનો નૈતિક પ્રશ્ન છે. પછી તમે જે સજીવોના જનીન બંધારણમાં ફેરફાર કરો છો એના કારણે એ સજીવોને પોતાને કંઈ નુકસાન નથી થતું, આ પણ એક નૈતિક પ્રશ્ન છે. તો આ બધી બાબતો છે એ નૈતિક પ્રશ્નોની અંદર આવે કે જેના પર ધ્યાન આપવું પણ ઘણું જરૂરી છે. માનો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો પહેલાંના સમયમાં 11-12 સાયન્સથી લઈ બીએસસીની વાત કરો, એમએસસીની વાત કરો, આ બધા જ લેવલ પર જુદા જુદા પ્રાણીઓના ડિસેક્શન આવતા. બરાબર, દેડકાનું છે, વંદાનું છે, અળસિયાનું છે, કાચીડાનું છે, આ બધાના ડિસેક્શન આવતા. હવે ડિસેક્શન આપણે કરીએ ત્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એ હોય છે, તો લાખોની સંખ્યામાં આવા પ્રાણીઓ કપાતા છે, આવા પ્રાણીઓ મૃત્યુ પામતા હતા. તો નૈતિક પ્રશ્નને સંદર્ભે એ બાબત ખોટી થતી હતી. એટલે ટૂંક સમય પછી થોડાક સમય બાદ જ્યારે આ બધી બાબતો ધ્યાનમાં આવતી થઈ એટલે થોડાક સમય બાદ એને બંધ કરી દેવામાં આવ્યું. ભાઈ આ આપણે પ્રાણીઓ સાથે ખરેખર પેલો આપણે કહી શકીએ ને કે ભાઈ
એનો કોઈ વાંક ન હોવા છતાં પણ એને હેરાન કરીએ છીએ. તો આ બધી બાબતો શેમાં આવશે? તો ભાઈ આ બધી બાબતો છે એ નૈતિક પ્રશ્નની અંદર આવશે. આપણે આ ચેપ્ટર સંદર્ભે અને આ ચેપ્ટરમાં એનસીઆરટી આપણા આ મુદ્દાની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે ખાસ કરીને એને સમજવાના છીએ. ચાલો તો આગળ વધીએ. મેં તમને કીધું એમ આજે આપણે મુખ્યત્વે કઈ બાબત પર કોન્સન્ટ્રેશન કરવાનું છે? તો ભાઈ એનસીઆરટીમાં જેટલા મુદ્દા આપ્યા છે એને બેઠે બેઠા મારે વ્યવસ્થિત રીતે સમજવાના છે. એથી વિશેષ આ ટોપિક સંદર્ભે આ ચેપ્ટરમાં આપણે કશું કરવું નથી. ચાલો તો આગળ વધીએ. આપણે શું કહે છે એનસીઆરટી જુઓ. તો મેં તમને કીધું એમ આજે આપણે નૈતિક પ્રશ્નો ઇથિકલ ઇસ્યુ પર ચર્ચા કરવાના છીએ. તો જુઓ, હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. મેં કીધું ને તમને પહેલાં શું કરતા તો ભાઈ આપણે એ કંઈ જોતા નહીં કે પ્રાણીઓને નુકસાન થાય છે કે નહીં, પ્રાણીઓને એનો કોઈ ગેરલાભ છે કે નહીં. એમને આપણે ડિસેક્શનની જરૂર છે તો લાખોની સંખ્યામાં પ્રાણીઓને ડિસેક્શન કરી નાખતા. આપણે કોઈ પણ પ્રકારનું કાંઈ પણ વિચાર્યા વગર કોઈ પણ સજીવના જનીનમાં પરિવર્તન કરી નાખીએ. પણ હવે એ વસ્તુ કરી શકાશે નહીં. એવા ખોટા અખતરા છે એ કરી શકાશે નહીં. એ ખોટા અખતરા ત્યારે જ કરવામાં આવે કે જ્યારે એનું પરિણામ છે એ માનવ માટે ફાયદાકારક હોય, માનવ જાત માટે ફાયદાકારક હોય અને એ ફાયદો છે સામે થતા નુકસાન કરતાં વધારે હોય. એવા કિસ્સામાં જ આ બધી બાબતો માટે પરમિશન અથવા તો પરવાનગી છે એ મળે છે. આગળ વધીએ એટલે આપણને ખબર પડશે. જુઓ, બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. મતલબ મેં કીધું ને કે જેમ પહેલાં બીજું કંઈ પણ વિચાર્યા વગર ડિસેક્શન કરી નાખવામાં આવતા, બીજું કંઈ પણ વિચાર્યા વગર કોઈ પણ પ્રાણી છે તો એના જનીન બંધારણમાં ફેરફાર કરી નાખવામાં આવતો. એનાથી પ્રકૃતિને કાંઈ નુકસાન થાય છે કે નહીં, એનાથી એ સજીવની જાતિને કાંઈ નુકસાન થાય છે કે નહીં, એનાથી આપણી જે ઇકોસિસ્ટમ છે એને કોઈ નુકસાન થાય છે કે નહીં, અથવા તો નુકસાન થાય છે તો એની સામે ફાયદો કેટલો થાય છે, એ ફાયદાનું મહત્ત્વ માનવ જાત માટે કેટલું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હવે માપદંડો નક્કી કરવાની આવશ્યકતા છે કે ભાઈ જો એ માપદંડોના પાલન સાથે તમે કોઈ પણ પ્રકારનો આવો ફેરફાર કરવા ઈચ્છતા હોય તો જ એ થઈ શકશે. બાકી રેન્ડમ કોઈ પણ પ્રકારનું આવું કાર્ય છે એ તમે કરી શકશો નહીં. એટલે હવે એવા માપદંડો છે એ નિશ્ચિત કરવામાં આવેલા છે. એને અંતર્ગત જ અથવા તો એને અનુરૂપ જ આ પ્રકારના કાર્યો કરી શકાશે. જુઓ, આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો, મેં તમને આગળ જે વાત કરી એ જ વાત આવી છે, જ્યારે જનીન રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે છે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. ચાલો આપણે એવું વિચારીએ કે ભાઈ 99% કેસમાં એ ફાયદાકારક જ હશે. ચાલો આવા જનીન પરિવર્તિત સજીવોને આપણે નિવસન તંત્રમાં ઇન્ટ્રોડ્યુસ કરશું તો નિવસન તંત્રમાં પહેલેથી પોતાનું એક નિશ્ચિત સ્તરની અંદર નિવસન તંત્રના વિવિધ સ્તરો છે ને ભાઈ, ઉત્પાદકનું સ્તર, ઉપભોગ્યોનું સ્તર, તૃણાહારીઓનું સ્તર, માંસાહારીઓનું સ્તર. આમ દરેક સ્તર પર દરેક સજીવ અથવા દરેક સજીવની જાતિ પોતાનું એક નિશ્ચિત સ્થાન ધરાવે છે. હવે એની અંદર તમે આવા જનીન પરિવર્તિત સજીવોને દાખલ કરો છો તો એ જનીન પરિવર્તિત સજીવો વડે એ નિવસન તંત્રની અંદર આપણે એમ કહીએ અનિયમન છે એ ઊભું થઈ જશે. એનું નિયંત્રણ છે એ વિખાઈ જાય. આવી શક્યતાઓ પણ છે કે એવું પણ બની શકે છે. એના અણધાર્યા પરિણામ એટલે આપણે એમ પણ વિચારી શકીએ કે ભાઈ એવું જરૂરી નથી કે એનાથી ખાલી નુકસાન જ થાય, એનાથી ફાયદો પણ થઈ શકે છે, પણ સામે નુકસાન થવાની શક્યતાઓ પણ છે. તો હવે શું કરી શકાય? તો જુઓ, એટલા માટે ભારત સરકારે એવા એક સંગઠનની સ્થાપના કરી છે કે જેમ કે GEAC, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, IMP ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. GEACનું પૂરું નામ જણાવો. જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. આ કમિટીનું કામ શું છે?
તો આ એક એવી સંસ્થા, આ એક એવું સંગઠન છે કે જે કોઈ પણ પ્રકારનું જીનેટિક મોડિફિકેશન છે એ જીનેટિક મોડિફિકેશન દ્વારા થતા નુકસાન, એના દ્વારા થતા ફાયદાઓ, આ બધી બાબતોનું અવલોકન કરે છે. અને આ કમિટી દ્વારા જો એ અવલોકન બાદ એ પરિવર્તનની કે એ જનીન પરિવર્તનનો પરવાનગી મળે તો જ અને માત્ર તો જ જનીન પરિવર્તન છે એ પ્રાણીની અંદર કરી શકાશે, અથવા તો એવા જનીન પરિવર્તિત પ્રાણીને નિવસન તંત્રની અંદર પ્રવેશ કરાવી શકાશે. બાકી નહીં. તો આવી એક એપ્રુવલ કમિટીની રચના કરવામાં આવી, જેથી કરીને આવા નૈતિક પ્રશ્નો છે, નૈતિક મુદ્દાઓ છે, નૈતિક મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી શકાય. એના પાલન સાથે જ આ બધું કાર્ય છે એ થાય. તો કમિટીનું નામ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. મતલબ આ કમિટીનું કામ શું છે? તો આ કમિટીનું કામ છે કે જે કોઈ પારજનનિક સંશોધન થઈ રહેલું છે એને સંબંધિત કાર્યોની માન્યતા, કે ભાઈ એ સંશોધન કરવા દેવું કે ન દેવું. હવે કરવા દેવું કે ન દેવું એ કઈ રીતે એ નક્કી કરશે? તો ભાઈ એના અમલીકરણથી, જો શું કીધું છે, પારજનનિક સજીવોના અમલીકરણથી જે કંઈ સુરક્ષાના પ્રશ્નો થાય છે એના પર એ ધ્યાન કેન્દ્રિત કરશે, એનું અવલોકન કરશે. અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જો એને યોગ્ય લાગશે તો જ એ એવો નિર્ણય લેશે કે ભાઈ આ પ્રકારનું રિસર્ચ થવું જોઈએ, નહીંતર તો ભાઈ આ પ્રકારનું રિસર્ચ થવું જોઈએ નહીં. તો આ પ્રકારની એક એપ્રુવલ કમિટીની રચના છે એ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, એપ્રુવલ કમિટીનું નામ જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. જો જનસેવાઓ શું કે છે? જનસેવાઓ ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોતો માટે સજીવોના રૂપાંતરણ ઉપયોગિતા, જે આવા સજીવોના ઇજારા એટલે કે પેટર્ન સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. હવે માનો અહીંયા શું કહે છે? તો ભાઈ જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવામાં આવે. જે જનીન પરિવર્તિત સજીવો કયા સંદર્ભમાં તૈયાર કરવામાં આવ્યા? તો ભાઈ આહારના સંદર્ભમાં, એટલે તો ભાઈ ઉત્પાદન વધારવાના સંદર્ભમાં, પછી ખોરાકનું પોષણ મૂલ્ય વધારવાના સંદર્ભમાં, ખોરાકની જાતિઓ અથવા તો અન્નની જાતિઓ છે એને એની રોગ પ્રતિરોધકતા પૂરી પાડવાના સંદર્ભમાં, આવી કોઈ પણ રીતે જે જનસેવાઓ છે એ સંદર્ભમાં જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવામાં આવે. અથવા તો ચિકિત્સા સ્ત્રોતો માટે, જેમ કે ઇન્સ્યુલિન તમે કોઈ એક જનીન પરિવર્તિત સજીવ પાસેથી પ્રાપ્ત કરો, અથવા તમે એવી વનસ્પતિ પ્રાપ્ત કરો કે જેના બીજ પાસેથી તમે તમારી જૈવિક નિપજ પ્રાપ્ત કરી શકો. હવે એ સંદર્ભમાં આવા પ્રાણીઓ તૈયાર કરવામાં આવે, ઉપયોગી સજીવો તૈયાર કરવામાં આવે. પછી પ્રશ્ન ઊભો થાય એના ઇજારાનો, એની પેટન્ટનો. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ પણ સજીવ માનો કોઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે ને, એટલે એ કંપની પાસે એનો ઇજારો હોય. એ કંપનીની પરવાનગી વગર એ સજીવનો ઉપયોગ કોઈ કરી શકે નહીં. માનો કોઈ એક બેક્ટેરિયા એવા તૈયાર કરવામાં આવેલ છે કે જે બેક્ટેરિયા, જો ધ્યાનથી સમજો, હું એક કાલ્પનિક આખી એક દ્રશ્ય ઊભું કરું છું કે એક કંપની કોઈ એક છે કે એણે એવા બેક્ટેરિયા તૈયાર કર્યા જે પ્લાસ્ટિકનું ભક્ષણ કરી જાય છે. એવા એક બેક્ટેરિયા એણે તૈયાર કર્યા. એ બેક્ટેરિયાની પેટન્ટ છે એ કંપનીએ લઈ લીધી, એનો ઇજારો છે ને એ કંપનીએ લઈ લીધો. તો વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હવે એ બેક્ટેરિયાનો ઉપયોગ કોઈએ કરવો હશે ને, તો એ બેક્ટેરિયાનો ઉપયોગ કરવા માટેની પરવાનગી એને કોની પાસેથી લેવી પડશે? તો ભાઈ જે કંપની એને બનાવ્યું છે એની પાસેથી. હવે અત્યારે એવી પેટન્ટ અને ઇજારાના પ્રશ્નો પણ ઊભા થાય છે, એને સંદર્ભની સમસ્યાઓ પણ ઊભી થવા પામી છે. આગળ વધીએ. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા બધા સમય પહેલાંથી ઓળખાયેલ, વિકસિત
અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્રે તે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જુઓ, હવે માનો મેં તમને કીધું ને કે કોઈ એક કંપની, કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુની પેટન્ટ લઈ લે, પછી એ વસ્તુનો ઉપયોગ કરવા માટે જેની પાસે એ વસ્તુની પેટન્ટ છે ને એની પરવાનગી લેવી પડે. હવે અત્યારે પ્રશ્નો કેવા ઊભા થાય છે તો ભાઈ કોઈ એક વસ્તુ છે કે જે ખૂબ જ અગાઉથી જાણીતી છે, ખૂબ અગાઉના સમયથી લોકો એનો ઉપયોગ કરતા આવે છે, પણ એની પેટન્ટ અત્યાર સુધીમાં કોઈએ નહોતી લીધી. તો હવે અમુક એવી કંપનીઓ કે એવા વ્યક્તિઓ છે એવી ખૂબ જ જૂના સમયથી ઉપયોગમાં લેવાતી ખૂબ જ જૂની વસ્તુ છે ને એની પેટન્ટો લેવાની શરૂ કરી દીધી છે, કે જેથી કરીને શું થાય, એક વખત એ વસ્તુની પેટન્ટ લઈ લે તો હવે કોઈ પણ જગ્યાએ એ વસ્તુનો ઉપયોગ બીજા કોઈ વ્યક્તિએ કરવો હોય ને તો એને આની પરવાનગી લેવી પડે. તો આ પણ એક ખૂબ મહત્વની સમસ્યા છે, એ સર્જાઈ રહી છે નૈતિક મૂલ્યોની અંદર. જો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે, ચોખા સંદર્ભે એવી એક ઘટના બનેલી છે કે ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. ચોખાની ખેતી સંદર્ભે વાત કરીએ તો એશિયાની અંદર કૃષિની અંદર ચોખાની ખેતીનો ઇતિહાસ આપણને ખૂબ જૂનો જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ IMP, ભારતમાં લગભગ ચોખાની 2 લાખ જાતિઓ છે એ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે જે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. આ સેન્ટેન્સ આખું પૂછાઈ શકે, બરાબર, કે બાસમતી ચોખા પોતાની અનોખી ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. તમે પ્રાચીન પુસ્તકોની વાત કરો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતી ચોખાનું વર્ણન જોવા મળે છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૌકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. મતલબ ચોખા, બાસમતી ચોખા છે એ ખરેખર આપણે અહીંયાની જાત છે, ભારતની જાત છે આપણી, કેમ કે ખૂબ જૂના સમયથી અથવા તો આપણા પ્રાચીન જે લેખો છે એની અંદર પણ, આપણી કવિતાઓ છે, આપણી વાર્તાઓ છે, એની અંદર પણ તમને એનો ઉલ્લેખ છે એ જોવા મળશે. કોની વાત કરીએ છીએ આપણે? બાસમતી ચોખાની. પણ થયું હું તો ભાઈ જુઓ, આગળ જોજો, ઈસવીસન 1977માં એક અમેરિકન કંપની, ઈસવીસન 1977માં એક અમેરિકન કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધી. હવે જુઓ, આપણને એમ થાય પેટન્ટ પ્રાપ્ત કરવાના કારણે ગુનાહિત પ્રવૃત્તિ કઈ રીતે થઈ? તો હવે જુઓ, ચોખા ઘણા સમયથી આપણા છે, બાસમતી ચોખા આપણી અહીંની જાત છે, પણ જ્યારે USA ચોખાની જાત બાસમતી ચોખા માટે પેટન્ટ લઈ લીધી, તો હવે જો ચોખાનું વાવેતર કે ચોખાનો ઉપયોગ આપણે કરવો હોય ને કે જે ખરેખર આપણી અહીંની જાત છે, તો આપણે USની પરવાનગી લેવી પડે. કેમ? તો ભાઈ પેટન્ટ કોની છે? તો ભાઈ પેટન્ટ છે USની છે. મતલબ પેટન્ટ લેવી એટલે કોઈ પણ વસ્તુનો ઇજારો લઈ લેવો. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વસ્તુ છે, ઉદાહરણ તરીકે ચાલો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે બાઇકનું એક એક્ઝામ્પલ લઈએ. ભાઈ એક કંપની ફોર એક્ઝામ્પલ હીરો હોન્ડાની જ આપણે હોન્ડાની વાત કરીએ કે ભાઈ એક હોન્ડા કંપની છે. હવે એ હોન્ડા કંપનીની પેટન્ટ, અત્યારે તો એ કંપનીએ એની પેટન્ટ લઈ લીધી છે એ નામની, પણ એ હોન્ડા નામની પેટન્ટ છે એ હું કરાવી લઉં મારા નામની, તો પછી કોઈ વ્યક્તિએ આ નામનો ઉપયોગ, હોન્ડા નામનો ઉપયોગ કરવો હોય ને તેણે મારી પરવાનગી લેવી પડે, કેમ કે એ નામનો ઇજારો કે એ નામની પેટન્ટ કોણે લઈ લીધી છે? તો ભાઈ મેં લઈ લીધી. સેમ એવું જ થઈ રહ્યું હતું. ક્યાં? તો ભાઈ એવું થઈ રહેલું હતું એક ચોખાની જાતિ માટે, જે ખરેખર મૂળ ક્યાંની છે? તો ભાઈ મૂળ એ ભારતની છે. કઈ? બાસમતી ચોખા. પણ 1977માં એક અમેરિકન કંપનીએ બાસમતી ચોખા માટેની પેટન્ટ લઈ લીધી. એના કારણે શું પ્રશ્ન થાય? તો હવે આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરવો હોય તો આપણે અમેરિકાની પરવાનગી લેવી પડે, બાકી ખરેખર એ જાત તો આપણી જ છે. તો આ પ્રકારના સમસ્યાઓ પણ અત્યારે સર્જાઈ રહેલી છે. જુઓ,
જેનાથી તે કંપનીની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતી આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીઓને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા તો એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. જો એણે માત્ર શું કર્યું હતું, આપણી બાસમતી ચોખાની જે જાત હતી એનું સંકરણ કરાવ્યું અર્ધવામન ચોખાની જાતો સાથે. પરિણામે જે નવી બાસમતીની જાત બની એની એણે પેટન્ટ લઈ લીધી. એટલે હવે શું થઈ ગયું તો ભાઈ ખરેખર જે જાત આપણી ભારતની છે એના માટેની પેટન્ટ અમેરિકાએ લઈ લીધી. તો હવે આપણે જો એનો ઉપયોગ કરવો હોય તો આપણે પાછી અમેરિકા પાસે પરવાનગી લેવી પડે કે ભાઈ આપણે આનો ઉપયોગ કરવો છે. તો આ પ્રકારની સમસ્યાઓ છે એ સર્જાઈ હતી. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય, જો મેં વાત કરું છું એ જ છે, જો પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ ચૂક્યું હતું. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો. હવે જુઓ અહીંયા બાસમતી વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતની પરંપરાગત ઔષધો. બીજું એક એક્ઝામ્પલ છે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા પ્રયત્નો કરેલા છે. મતલબ તો ભાઈ આ લીમડો હળદર એ ખરેખર પરંપરાગત રીતે આપણી વનસ્પતિઓ છે, પણ એ લોકો જો એની પેટન્ટ લઈ લે તો પછી એનો ઉપયોગ કરવા માટે આપણે એની પરવાનગી લેવી પડે. એનાય પ્રયત્નો ઘણા બધા થયા છે પણ એની પેટન્ટ એને મળી નથી. બાકી જો બાસમતીની જેમ એની પેટન્ટ પણ લઈ લે તો આપણે એના માટે પણ એના પર ડિપેન્ડન્ટ થઈ જવું પડે. એ ઈચ્છે ત્યારે એનું આધિપત્ય સ્થાપિત કરીને આપણા પાસે એનું વેચાણ છે એ બંધ કરાવી શકે કે ભાઈ આની પેટન્ટ અમારી પાસે છે, આ લોકો આનું વેચાણ ન કરી શકે. એવું કરી શકીએ કારણ એની પાસે એની પેટન્ટ છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજનો ને તરત જ અટકાવીશું નહીં તો અન્ય દેશો, વ્યક્તિઓ આપણા સમૃદ્ધ વારસાને છીનવી લેશે અને તે માટે કશું જ નહીં કરી શકશે. કહેવાનો મતલબ એવો છે કે આના માટે હવે આપણે જાગૃત થવાની જરૂર છે. જો આપણે ધ્યાન ન આપીએ તો આપણે અહીંની મૂળ જાતિઓ હોય એવી ઘણી સજીવની જાતિઓ વિશે બહારની કંપનીઓ અને બહારના વ્યક્તિઓ છે એ પેટન્ટ લઈ લેશે અને આપણે એના માટે કંઈ નહીં કરી શકીએ. પછી આપણી અહીંની મૂળ જાતિ હોવા છતાં પણ એની ઉપયોગ કરવા માટે આપણે બહારથી પરમિશન લેવી પડશે. તો આવું ન થાય એટલા માટે એના પર ધ્યાન આપવું જરૂરી છે. બીજો મુદ્દો, જો આટલી બાબતો ઉપર આપણે જે ચર્ચા કરીને એ બધી નૈતિક પ્રશ્નોની અંદર સમાવેશિત હતું. બીજો મુદ્દો જે આજના લેક્ચરની અંદર આપણે અગત્યનો જોવાનો છે એ છે જૈવ તસ્કરી. હવે આગળ જે બાસમતી ચોખાની આપણે વાત કરીને એ બાસમતી ચોખા સંદર્ભે જે ઘટના થઈ છે ને એને જૈવ તસ્કરી જ કહેવાય. જૈવ તસ્કરીનો અર્થ એવો થાય કોઈ એક, જો ધ્યાન આપજો હું જે વાત તમને સમજાવું છું, કે કોઈ એક દેશ કે એક જગ્યાનું જનીન બંધારણ આપણા નામે કરી લેવું, ચોરી લેવું, એને જૈવ તસ્કરી કહેવાય. તો અમેરિકાએ શું કર્યું હતું, આપણું એક નિશ્ચિત જનીન બંધારણ જે બાસમતી ચોખાનું હતું એને ચોરીને પોતાના નામનું કરી લીધું. મતલબ એણે બાસમતી ચોખાની જૈવ તસ્કરી કરી છે એમ કહી શકાશે. એ સંદર્ભમાં બીજા એક્ઝામ્પલ જો NCERT આપણે જે આપ્યા હશે તો એ પણ જોશું. પણ જૈવ તસ્કરી એટલે શું, તો ભાઈ જનીન બંધારણની ચોરી, કોઈ જાતની ચોરી, બરાબર, કોઈ એક જાતિ કે જે મૂળ નિશ્ચિત આનીનું બંધારણ ધરાવે છે પણ એના માટેની પેટન્ટ અમેરિકા લઈ લે તો એ અમેરિકાએ કરેલી જૈવ તસ્કરી કહેવાય. ચાલો આપણે જોઈએ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેને સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે છે તેને જૈવ તસ્કરી કહે છે. જુઓ ફરી વખત ધ્યાનથી સમજો મેં જે તમને સમજાવ્યું. માનો કોઈ એક વસ્તુ કોઈ એક મૂળ સ્થાનિક છે, કોઈ એક જગ્યાની છે, બરાબર.
ઉદાહરણ તરીકે બાસમતી ચોખાની પેટન્ટ સમજી લ્યો, એવું બાસમતી ચોખાની પેટન્ટ આપણી પાસે છે, તેમ છતાંય આપણને પૂછ્યા વગર, આપણી પરવાનગી વગર, આપણને કોઈ આર્થિક લાભ દીધા વગર અમેરિકા જો એનો ઉપયોગ કરવા માંડે તો એ અમેરિકાએ કરેલી જૈવ તસ્કરી કહેવાય. ફરી વખત એની વાત સમજાવું છું કે સમજી લ્યો કે બાસમતી ચોખા આપણી અહીંની પેટન્ટ છે, ભારતે બાસમતી ચોખાની ફોર એક્ઝામ્પલ પેટન્ટ કરાવી છે. અમેરિકા ભારત પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે ભારતને કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ આપ્યા વગર જો બાસમતી ચોખાનો ઉપયોગ કરે તો એણે કરેલી જૈવ તસ્કરી કહેવાય. બરાબર. તો જૈવ તસ્કરી એટલે શું, પહેલાં ક્લિયર કરજો. જૈવ તસ્કરી કોને કહેવાય? તો કોઈની પેટન્ટ કે કોઈના ઇજારાની ચોરી કરવી એને જૈવ તસ્કરી કહે છે. મોટા ભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક રીતે સમૃદ્ધ હોય. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો એટલે અમેરિકા કે જેવા સદ્ધર જે કન્ટ્રીઓ છે એની વાત કરીએ છીએ આપણે. બરાબર, કે એ આર્થિક રીતે પૈસે ટકે ખૂબ જ સદ્ધર હોય, એની પાસે પૈસો પુષ્કળ હોય, પણ એની સામે એની પાસે એક વસ્તુ ન પણ હોય. કઈ નહીં હોય જુઓ, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું હોય. એની પાસે જૈવ વિવિધતા એટલી બધી નહીં હોય, એની પાસે પૈસો ખૂબ હશે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોતો માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. બે વસ્તુ છે કે જે પૈસે ટકે સુખી છે, ખૂબ વધારે ઔદ્યોગિકરણ છે, એની પાસે જૈવ વિવિધતા ઓછી હશે. અને જે વિકાસશીલ છે, જે હજી અલ્પ વિકસિત છે, એ લોકો પાસે આર્થિક સમૃદ્ધિ એટલી બધી નહીં હોય, પણ એની પાસે જૈવ વિવિધતા વધારે હશે. તો હવે જે લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે, જે વધારે શક્તિશાળી છે, એ શું કરે? તો ભાઈ જે લોકો વિકાસશીલ છે એના દેશની જે કાંઈ પેટન્ટ હોય, એના દેશની જે કાંઈ જૈવ સમૃદ્ધિ હોય એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે, એની ચોરી કરવાનું શરૂ કરી દે. એને શું કહેવાય? તો ભાઈ એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે. ચલો આગળ જોઈએ આપણે કે આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાન, આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમાનિત વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. અને હવે ધીમે ધીમે બધા સમજતા જાય છે. કોણ? જે વિકાસશીલ દેશો છે. કેમ કે પહેલાના સમયમાં કે જ્યારે આવી જાગૃતિ નહોતી ત્યારે શું થતું હતું? ભાઈ વિકાસશીલ દેશો પાસે જૈવ સમૃદ્ધિ પુષ્કળ હતી, પણ એ જૈવ સમૃદ્ધિની ચોરી, એ જૈવ સમૃદ્ધિનો ઉપયોગ બીજા જે વિકસિત રાષ્ટ્રો હતા ને એના દ્વારા કરવામાં આવતો. એટલે હવે જે વિકાસશીલ રાષ્ટ્રો છે જેની જૈવ વિવિધતા ખૂબ સારી છે, એ એવા નિયમો બનાવવાના શરૂ કરી દીધા છે. નિયમો બનાવીને પ્રતિબંધ લગાડ્યો છે કે ભાઈ એની પોતાની જે પરંપરાગત જ્ઞાન છે, એના જે કંઈ જૈવિક સ્ત્રોતો છે, એનો ઉપયોગ એની પરવાનગી વગર કે એને કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ આપ્યા વગર કોઈ એનો ઉપયોગ કરી શકશે નહીં. તો આ સંદર્ભમાં આગળ જોઈએ કે ભારતની અંદર જો ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ એક્ટ બિલના બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે મુસદ્દાને ધ્યાનમાં લેશે, જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકસીય પ્રયાસ સામેલ હોય છે. મતલબ એવા નિયમો છે આપણે ભારતની અંદર સંસદમાં બનાવવામાં, બિલ જે પાસ થયું એની અંદર નિયમો બનાવવામાં આવ્યા છે. ઝડપથી આવા જે કાંઈ આપણા જૈવિક સ્ત્રોતો છે એને નિયમો દ્વારા તૈયાર કરી દેવા, જેથી કરીને બીજા લોકો એનો ઉપયોગ કરે, એના પર પ્રતિબંધ લાગે અને આપણા જૈવિક સ્ત્રોતો છે એની જૈવ તસ્કરી ન થાય, એની ચોરી થાય નહીં. આગળ વાત જોઈએ. ઓકે,
તો આજના લેક્ચરમાં આપણે માત્ર એનસીઈઆરટીનો જેટલો થિયરી પોર્શન છે એ થિયરી પોર્શનને લીટી જોયું. થોડુંક કંટાળો આવે એવું છે, પણ છતાંય એમાં 2-4-5 વાતો મેં જે વચ્ચે તમને કીધી ઇમ્પોર્ટન્ટ છે, અને કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જૈવ તસ્કરી એટલે ખરેખર થાય શું, નૈતિક પ્રશ્નોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, આ બાબતોને થોડીક ધ્યાનમાં રાખજો. પ્રમાણમાં લેક્ચર આજનો નાનો છે, કારણ કે આપણે એનસીઈઆરટીમાં આપેલ માહિતી પર જ માત્ર ચર્ચા કરી છે. હવે વાત કરીએ ગયા લેક્ચર આધારિત તમને થોડાક ક્વેશ્ચન આપી દઈએ. તો જુઓ, ગયા લેક્ચર આધારિત પહેલો ક્વેશ્ચન તમારો નોટ કરો. પહેલો ક્વેશ્ચન છે એમ્ફીસેમા. ક્વેશ્ચન નંબર 1, એમ્ફીસેમા ની સારવાર માટે વપરાતી જૈવિક નિપજ કઈ છે, એનું નામ આપવાનું છે. પહેલો ક્વેશ્ચન હતો તમારો. ક્વેશ્ચન નંબર 2, પ્રથમ જનીન પરિવર્તિત ગાય નું નામ જણાવો. બીજો પ્રશ્ન છે તમારો. પછી ત્રીજો પ્રશ્ન, પ્રથમ જનીન પરિવર્તિત ગાયના દૂધમાં ક્યુ પ્રોટીન અને પ્રતિ લીટર કેટલું પ્રમાણ હતું તે જણાવો. તમારો ત્રીજો પ્રશ્ન છે. પછી રોગોના અભ્યાસ માટે આપણે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે કયા રોગો માટેના અભ્યાસ માટે જનીન પરિવર્તિત મોડેલો છે એ વર્તમાન સમયમાં આપણી પાસે છે. ધ્યાનથી સમજો, કયા રોગોના અભ્યાસ માટેના જનીન પરિવર્તિત મોડેલો હાલ આપણી પાસે છે, તો એ રોગોના નામ જણાવવાના છે તમારે. ચાલો, તો આ 4 ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ. આ 4 ક્વેશ્ચન સાથે આજનું લેક્ચર અને આ ચેપ્ટર એ પણ પૂરું થાય છે. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.